આપણું સ્વાસ્થ્ય આ શ્રેણી અંતર્ગત હવે સાંભળીએ ડોક્ટર ડેનિશા કલોત્રાની ત્રિલોક સંઘાણીએ લીધેલી મુલાકાત. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા એક્સપર્ટનું, આજના આપણા તજજ્ઞનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડોક્ટર ડેનિશા કલોત્રા. તેઓ ગાયનેકોલોજીસ્ટ છે, એટલે કે સ્ત્રીઓના રોગોના નિષ્ણાત તબીબ છે. ડોક્ટર ડેનિશા, આપને નમસ્કાર. ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે એક બહુ જ સંવેદનશીલ વિષય ઉપર એમની જોડે આપણે વાત કરવાની છે. હવે કેન્સરનું નામ પડે એટલે આપણે બધાને ડર લાગે છે, પણ આજે ખાસ કરીને બહેનોમાં જે એક પ્રકારનું કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે, એ સર્વાઇકલ કેન્સર વિશે એમની જોડે વાત કરવાની છે. અને દર વર્ષે જાન્યુઆરી મહિનામાં આપણે સર્વાઇકલ કેન્સર અવેરનેસ મંથ તરીકે મનાવીએ છીએ. ડોક્ટર ડેનિશા, આપણે જ્યારે સર્વાઇકલ કેન્સરની વાત કરીએ તો આમ તો કેન્સરનું નામ સાંભળીને જ ડર લાગે, કોઈને પણ ડર લાગે. 100%. તો સર્વાઇકલ કેન્સર એ કયા પ્રકારના બહેનો વધારે જોવા મળે છે, એના ચિહ્નો શું હોય છે અને કઈ કઈ પ્રકારની તકલીફો થતી હોય છે, એની થોડી વાત કહેશો? ઓકે. સૌપ્રથમ સૌથી પહેલા સૌનો ખૂબ ખૂબ આભાર. સર્વાઇકલ કેન્સર એક એવું કેન્સર છે કે જે સ્ત્રીઓનું જે ગર્ભાશયનું મુખ છે એમને અસર કરતું હોય છે. જી. હવે એ જે સર્વિક્સ કહેવાય, જેને ઇંગ્લિશમાં આપણે સર્વિક્સ કહે છે અને શુદ્ધ ભાષામાં ગર્ભાશયનું મુખ કહે છે, એ હ્યુમન પેપિલોમા વાયરસની અસર ત્યાં થાય પછી એ બધા સર્વિક્સના સેલને અસર કરવાની શરૂઆત કરે છે. બરાબર. આ જે વાયરસ છે એ સ્ત્રીના શરીરમાં 10 વર્ષનો સમય લે છે. અચ્છા, ડેવલપ થવામાં, કેન્સર સ્પ્રેડ થવા માટે 10 વર્ષનો સમય લે છે. એવું નથી કે આજે તમને ઇન્ફેક્શન થયું અને કાલે તમને કેન્સર થશે. જી જી. એ જે વાયરસ છે એ 10 વર્ષમાં અસર કરતા એને થાય છે. બરોબર. હવે એના શરૂઆતના કોઈ ચિહ્નો હોય છે? કોઈ પણ બેન દીકરીઓ હોય જે 15 થી 45 વર્ષની એજ છે, એમને એક્સપોઝર વધારે હોય તો એમના થવાના ચાન્સીસ વધારે છે. એમની તકલીફોમાં એવું હોય છે કે બહુ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ પણ સ્ત્રીને બહુ જ પ્રમાણમાં સફેદ પાણી આવતા હોય. જી જી જી. બરાબર. પછી જે માસિક આવે છે એમાં ખરાબ વાસ આવતી હોય છે. તો આ જે બધા ચિહ્નો છે, એવું કોઈ પણ થતું હોય તો આપણે એકવાર ડોક્ટરને મળવું જોઈએ. બીજી વસ્તુ, જે પણ બહેનોના માસિક જતા રહ્યા છે, 45 થી 50 ની ઉંમર છે કે જેમાં માસિક જતા રહ્યા હોય છે મોસ્ટલી, એ પછી તમને ક્યારે પણ લોહીનો ડાઘ દેખાય છે કે ફરી માસિક આવવાનું ચાલુ થયું છે, તો આ પણ એક ચિહ્ન છે. બરોબર. પછી જે લોકોને રિપીટેડ ઇન્ફેક્શન થતું હોય, જેમ કે આપણા ઇન્ડિયામાં અને ઓલ ઓવર વર્લ્ડમાં HIV, TB આ બધું કોમન છે, તો એ લોકો રિસ્ક ફેક્ટરમાં આવે છે કે એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓલરેડી ઓછી હોય છે, તો એમને વાયરસથી ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે હોય. તો એવા લોકોને રિપીટેડલી એમની જાત માટે કોઈ પણ બેન દીકરીએ સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. અચ્છા, હવે આપે જેમ કહ્યું કે આ જે 15 થી 45 વર્ષની એજ ગ્રુપ હોય અથવા તો જેમને મેનોપોઝ આવી ગયું હોય એ બહેનોમાં થવાની શક્યતા હોઈ શકે. એ સિવાય બીજા બહેનોને ભય ઓછો છે અથવા તો શક્યતા ઓછી છે એવું આપણે કહી શકીએ? તમને ખબર હોય તો આપણા ઇન્ડિયન કલ્ચર કે વેસ્ટર્ન કલ્ચર, હવે ધીમે ધીમે આપણે ઇન્ડિયામાં પણ વેસ્ટર્ન કલ્ચર અપનાવી રહ્યા છે. તો જે પણ બહેનોને એક કરતા વધારે સેક્સ્યુઅલ પાર્ટનર હોય છે એ લોકોએ ખાસ કાળજી રાખવી જોઈએ. એ લોકોને થવાની શક્યતા વધારે છે. જે લોકો પુઅર હાઇજીન મેન્ટેન કરે છે, એટલે કે જ્યારે માસિકનો સ્ત્રાવ આવે છે ત્યારે એ લોકો ટાઈમલી એની જે હાઇજીન કહેવાય, સ્વચ્છતા કહેવાય, બરોબર, એ જે આપણે ગર્ભાશયની સ્વચ્છતા કહેવાય કે પ્રાઇવેટ પાર્ટની સ્વચ્છતા કહેવાય, એ જે મેન્ટેન નથી કરતા એમને થવાના ચાન્સીસ વધારે હોય છે. બરોબર. જે લોકો કુપોષણ હોય છે, બરાબર, આપણા ભારતમાં અત્યારે પણ આપણે પુઅર સોશિયો ઇકોનોમિક સ્ટેટસમાં આપણા કુપોષણની સંખ્યા વધારે છે, તો એવા લોકો પણ રિસ્કમાં આવે છે. એટલે આ લોકોએ વિશેષ તકેદારી રાખવાની આપણે કહી શકીએ. અચ્છા, બીજું એક ડોક્ટર એનિશા, એક જે સવાલ એ થાય કે જેમ આપણે મોઢાના કેન્સર માટે આપણે એવું કહેતા હોઈએ કે જે લોકો તમાકુ ખાતા હોય એમને મોઢાનું કેન્સર થવાની શક્યતા વધારે હોય, તો આમાં પણ આપણે જે ભયસ્થાનો દર્શાવ્યા એ બહેનોને શક્યતા વધારે છે, પણ એ સિવાય પણ આ કેન્સર થવાની શક્યતા, દાખલા તરીકે આ પ્રકારે કોઈ પણ આપણે જે અગાઉ તમે જે ભયસ્થાનો દર્શાવ્યા એવા કોઈ ભયસ્થાનોની નજીક ન હોય એવી બહેનોને પણ કેન્સર થવાની, આ સર્વાઇકલ કેન્સર થવાની શક્યતા કરી?
હા, સર્વાઇકલ કેન્સરની શક્યતા તમે ગામડામાં જોયું હશે અને સિટીમાં કોઈને કોઈ વ્યસન તો હોય જ છે. બરાબર. તો એવું નથી કે કોઈ પણ મહિલા, ધારો કે 100 મહિલા હોય અને એ લોકો સિગરેટનું સેવન કે ધૂમ્રપાનનું સેવન કરતી હોય બરોબર છે, તો એ લોકોમાં 20% ચાન્સીસ છે કે એ લોકોને થઈ શકે. બરોબર છે. એવી જ રીતે ટોબેકોનું પણ જે કોઈ પણ પ્રકારના ટોબેકોનું સેવન બધા એવું નથી કે બધાને થશે જ, બરોબર છે, પણ એ એક વન ઓફ ધ ફેક્ટર થવાની શક્યતા છે. બરોબર. અચ્છા, હવે આપણે એનું નિદાન કઈ રીતે થતું હોય? કારણ કે આપે કહ્યું કે એક પ્રકારનું આપણે વધારે પડતું બ્લીડિંગ થતું હોય કે અમુક વાસ આવતી હોય તો એ શક્યતા હોય, પણ આ સર્વાઇકલ કેન્સર છે જ કે કેમ, એનું નિદાન કઈ રીતે થાય? ઓકે, બીજું તમને કહેવાનું રહી ગયું કે જેમના મમ્મીઓને કે દાદીને ગર્ભાશયનું કેન્સર કાં તો બ્રેસ્ટ કેન્સરની હિસ્ટ્રી છે, એવી મહિલાઓએ પોતાને એવરી 3 વર્ષ સેલ્ફ ચેકઅપ કરાવવું જોઈએ. બરોબર. ઓકે, આપણે ગર્ભાશયનું મુખ ચેક કરવા માટે એક સારો ઉપાય છે પેપ્સમિયર ટેસ્ટ કહેવાય છે. બરોબર છે. જે પણ ગાયનેકોલોજીસ્ટ હોય છે એ લોકો ત્યારે ગર્ભાશયનું મુખ પણ જોતા લેતા હોય છે કે એમાં કોઈ ચાંદુ છે કે બીજી કોઈ નાનકડું, એ જે ગર્ભાશયનું મુખ જેને સર્વિક્સ કહેવાય છે એમાં કોઈ અસર થઈ છે કે નહીં, ત્યાંથી અમે તપાસ કરતા હોઈએ છીએ અને પછી અમે લેબોરેટરીમાં એને સેમ્પલિંગમાં મોકલીએ અને માઇક્રોસ્કોપ કરીને જોવે કે આ જે સેલ્સ છે એ કેટલા ડીપ અફેક્ટેડ અસર વાયરસથી થયા છે કે નથી થયા. બરોબર છે. એટલે આફ્ટર ધ એજ ઓફ 35 હું એવું બધાને સજેસ્ટ કરું કે દર 3 વર્ષે એકવાર સેલ્ફ ચેકઅપ કરાવવું જોઈએ. બરાબર, કેમ કે વાયરસ 10 વર્ષ આપણા શરીરમાં રહે છે, તો ક્યાંક તો તમે પકડાઈ શકો ને. બરોબર છે. બરાબર. સૌથી અત્યાર સુધી જૂની મેથડ એ હતી કે પેપ્સમિયર કરતા હતા. બરોબર છે. બરાબર. હમણાં રિસન્ટલી એક એવું આવ્યું છે કે કોઈ પણ સ્ત્રી હોય એવું ના ઈચ્છતી હોય કે હું મારી તકલીફ છે તો તરત ડોક્ટર પાસે જાઉં. સ્ત્રી હોય એ સંકોચાય કે મને તો કઈ છે નહીં ને, એટલે જયારે બહુ વધારે થાય ત્યારે એ ડોક્ટરના સંપર્કમાં આવે. રિસન્ટલી હમણાં એક આવી છે એમ સ્ટ્રીપ કરીને, કે જે માસિક દરમિયાનનું બ્લડ આવે છે એનાથી આપણે ડિટેક્શન થઈ શકે કે તમને હ્યુમન પેપિલોમા વાયરસથી અસર થઈ છે કે નથી થઈ. બરોબર છે. બરાબર. વાયરસ છે એની 100 સ્ટ્રેન હોય છે. બરાબર. એમાં જે સૌથી વધારે ડેન્જરસ છે એ HPV 6, 11, 16 અને 18. બરોબર. આ 4માંથી તમને ઇન્ફેક્શન થયું હોય તો આપણે એમાં પછી આગળ પ્રોસિજર કરવાની આવતી હોય છે કે હવે આપણે આના માટે શું કરવું. બરોબર છે. બરાબર. એટલે જે પણ પાસ્ટ હિસ્ટ્રી હોય કે ભાઈ મારા કુટુંબમાં મારા મમ્મીને, દાદીને કે નાનીને આવી રીતે ગર્ભાશયના મુખનું કેન્સર હતું, તો એવરી 3 વર્ષ એવા 3 સેમ્પલ નેગેટિવ આવે તો પછી અમે એવું કહીએ કે 5 વર્ષે તમે કરાવો તો ચાલે. 3 વર્ષે ના કરાવો તો એટલીસ્ટ 5 વર્ષે કરાવો તો એ સારી વસ્તુ છે. અને જે પણ બહેનોના માસિક જતા રહ્યા છે એ લોકોએ 5-6 વર્ષે એક વખત તો રિપીટ કરાવવું જોઈએ. આ આપણે એક સેલ્ફ અવેરનેસ આપણા માટે કરીએ છીએ. બરોબર છે. અચ્છા, હવે જે બીજા કોઈ પણ પ્રકારના કેન્સર હોય એ જેમ વહેલું નિદાન થાય એમ એ સાજા થવાની શક્યતા વધારે, એમ અહીંયા પણ એવું છે કે આપણે જેટલું વહેલું નિદાન થાય એવું આપણને ઓછી તકલીફ પડે. આ એક શું કહેવાય, ભગવાનનું બોન કહેવાય કે સ્ત્રીઓ નસીબદાર છે કે આ એક એવું કેન્સર છે કે જેના માટે વેક્સિન અવેલેબલ છે. અચ્છા. તમે સાંભળ્યું હશે કે બીજા બધા કોઈ કેન્સર માટે એન્ડ સ્ટેજમાં કે 2nd, 3rd સ્ટેજમાં ડિટેક્ટ થાય ત્યારે આપણે એની સારવાર કરતા હોઈએ છીએ. બરોબર છે. પણ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એ લોકો જે બાળકોનું ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ છે, રસીકરણ છે, એમાં એ લોકો વેક્સિન આપતા હોય છે. એટલે કોઈ પણ છોકરી હોય 9 થી 15 વર્ષમાં HPV ની વેક્સિન લઈ લે તો એના માટે ગુણદાયક કહેવાય. બહુ સારું. બરાબર. એમના 2 ડોઝ આવે છે. બરોબર છે. હવે આપણે અત્યારે એવા સ્ટેજ ઉપર છે કે મારી એજ 30 છે કે 40 છે કે વોટ એવર, આટલી 15 થી 45 ની વચ્ચે છે. બરોબર. પણ આપણા ભારતમાં પહેલા તો એમનું કંઈ હતું નહીં, વેક્સિનની અવેરનેસ જ નથી. આ તો હવે વેક્સિનની અવેરનેસ આવી છે, તો એવા લોકો પણ વેક્સિન લઈ શકે છે. એવું નથી કે તમે 15 ના છે તો હવે તમે ના લઈ શકો. બરોબર છે. 15 તમે ક્રોસ કરી દીધી છે અને તમારે વેક્સિન લેવી છે તો અપ ટુ 45 જ તમે લઈ શકો. અને એના 3 ડોઝ આવે છે. અચ્છા. અને બીજી એક સારી વસ્તુ એ છે કે આપણું જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એમાં ગર્લ્સ અને બોયઝ બંને વેક્સિન લે છે. અચ્છા.
એવું નથી કે ગર્લ્સે જ લેવું જોઈએ, ગર્લ્સ અને બોયઝ બંને લે છે. અચ્છા. કારણ કે હ્યુમન પેપિલોમા વાયરસ છે એક એવું નથી કે ગર્ભાશયના મુખનું જ કેન્સર કરે. મેલમાં પણ પિનાઇલ કેન્સર કરે, એનલ કેન્સર કરે અને ઓરલ કેન્સર પણ કરે. જી જી. ઓકે, એટલે વાયરસ પ્રત્યેનું પ્રોટેક્શન આપણે લેવા ઈચ્છતા હોય તો આપણે વેક્સિન લઈ શકીએ છીએ. એટલે આ એક આપણા માટે એક સારો સંકેત પણ આપણે કહી શકીએ કે આપણે જો થોડા સાવચેત રહીએ તો આપણે આપણી જાતને તકલીફોમાંથી બચાવી શકીએ. યસ, ઘણું અર્લી. અત્યારે આપણે એક મોડર્ન યુગમાં છીએ. જી. તો એના માટે આપણી પાસે એક સાયન્સનો આપણો ઉપર ફાયદો છે. અચ્છા, આ તકેદારી માટે શું કહેશો કે આપણે શું કરવું અથવા શું ન કરવું જોઈએ કે જેથી આપણે આ પ્રકારની તકલીફથી આપણી જાતને બચાવી શકીએ? અત્યારે આજે જાન્યુઆરી સર્વાઇકલ કેન્સર અવેરનેસ મંથ આપણે ઓલ ઓવર વર્લ્ડમાં સેલિબ્રેટ કરીએ છીએ. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એની આ વખતે થીમ છે HPV વેક્સિન એન્ડ પ્રિવેન્શન ઓફ સર્વાઇકલ કેન્સર. એટલે એ લોકો એવો મેસેજ સ્પ્રેડ કરવા માંગે છે. તમને ખબર ના હોય તો દર 8 મિનિટે એક સ્ત્રીનું મૃત્યુ થાય છે ડ્યુ ટુ સર્વાઇકલ કેન્સર. એટલે આ વખતે WHO નો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવી થીમ છે કે HPV વેક્સિનેશન એન્ડ પ્રિવેન્શન ઓફ સર્વાઇકલ કેન્સર. તો હું એવું કહું છું કે આપણે બધી બહેનોએ દીકરીએ એક વખત સેલ્ફ ચેકઅપ કરાવવું જોઈએ અને વેક્સિન ના લીધી હોય તો લેવી જોઈએ. બરોબર. હવે આપણે 45 ક્રોસ કરી ગયા છે, વેક્સિન નથી લીધી તો એક વખત પેપ્સમિયર કાં તો એમસ્ટ્રીપ થી આપણે તપાસ કરાવી જોઈએ. બરોબર. જેથી કરીને આપણે એન્ડ ટાઈમે ભાગવું ના પડે. જાગ્યા ત્યારથી સવાર. બરોબર. આજે આપને આ નોલેજ મળ્યું છે કે આના આટલા રસ્તાઓ ઉપલબ્ધ છે, તેમાંથી આપણે કોઈ એક આગળ વધવું જોઈએ અને જે મૃત્યુદર છે આપણે ઘટાડી શકીએ. જી. અચ્છા, હવે અંતમાં એક મહિલાઓના રોગોના નિષ્ણાત તબીબ તરીકે તમે મારા શ્રોતા બહેનોને શું સલાહ આપશો કે જે એમને ઓવરઓલ એમની સ્વાસ્થ્યની જાળવણીમાં મદદરૂપ થઈ શકે? સ્ત્રી છે એ ઘરનો કે પરિવારનો મૂળભૂત પાયો કહેવાય. જી. તો તમને કોઈ પણ તકલીફ થાય છે તો તમે વેઇટ ના કરો કે મને બહુ અતિશય થશે પછી હું કોઈની સલાહ લે. તમે છો તો પરિવાર ચાલશે અને તમે બધાનું ધ્યાન રાખી શકશો. તો પોતાના માટે તમે કરો તો બીજા માટે કરી શકશો. ઘડો ફૂલ હશે તો તમે બીજાને પાણી આપી શકશો ને. તેમ સ્ત્રીએ પોતાના માટે, પોતાની હેલ્થ માટે બધી જ કાળજી રાખવી જોઈએ તો તમે પરિવારની સારી રીતે કાળજી રાખી શકશો. તો મારી બધા બહેનોને એક નમ્ર વિનંતી છે કે તમે આ માધ્યમથી તમને જ્ઞાન મળ્યું છે તો એનો એક સદુપયોગ કરી અને એક સારું જે આપણું સમાજ કહેવાય, સમાજનો બેઝ કહેવાય, બરોબર છે, એ આગળ આવે અને એ સારું એવું આગળ વધે. જી. એટલે આપણે આપણા સ્વાસ્થ્ય માટે સાવચેત રહીએ અને થોડા સચેત રહીએ એ આપણા માટે જરૂરી છે, આપણા કુટુંબ માટે જરૂરી છે, આપણા માટે ને આપણા કુટુંબ માટે. હા. અને ભાઈઓની પણ એ જવાબદારી છે કે પોતાના ઘરની જે પણ ભાઈ, માં કે બહેન કે દીકરી હોય કે પત્ની હોય એના સ્વાસ્થ્ય માટે એ પણ એટલો જ સાવચેત રહે. ચોક્કસ. તો ડોક્ટર ડેનિશા, આપે બહુ સરળ ભાષામાં પણ કેટલીક એવી મહત્વની વાતો કરી કે જે આપણા બધાના આરોગ્ય માટે બહુ જ જરૂરી છે. વાતો કરી એ બદલ અજાણ છે લોકો. જી. એવી કેટલીક વાતો, સંવેદનશીલ વિષય ઉપર આપણે બહુ સરળ ભાષામાં કેટલીક વાતો કરી એ બદલ આપનો આભાર અને આપને ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.